રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીની સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટરની નિમણૂક કરાઈ છે. ડોક્ટર સોહમ વૈષ્ણવાની ઓર્થોપેડિક ડોક્ટર દ્વારા નિમણૂકની માનવ સેવા યુવક મંડળ દ્વારા આવકારી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની નિમણૂક અંગે માનવ સેવા યુવક મંડળ અને અન્ય સામાજિક સંસ્થા અને આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રૂબરૂ મુલાકાત કરી જામકંડોરણા ખાતે જયેશભાઈ રાદડિયાની હાજરીમાં ધોરાજીની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની નિમણૂક અંગે રજૂઆતોના પગલે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર સોહમ વૈષ્ણવાની નિમણૂક થતા ડોક્ટર સોહમ વૈષ્ણવાની હાજર થતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયન તેમજ ડોક્ટર બિંદિયાબેન તેમજ ડોક્ટર અર્પિતાબેન મિસ્ત્રી સહિતના ડોક્ટરો અને નવનિયુક્ત ડોક્ટરને આવકારવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી ઓર્થોપેડિક ડોક્ટર ન હતા. હવે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરની નિમણૂક થતા લોક સુવિધામાં વધારો થયો છે. જે કે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી. મારું નામ ડોક્ટર સોહમ વૈષ્ણવી, ઓર્થોપેડિક સર્જન, અને હાલ હું ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર મારી ઓર્થોપેડિક સર્જન તરીકે નિમણૂક થયેલ છે. તો ધોરાજીની જનતાને તેમજ બધા જ લોકોને એક અપીલ છે કે કોઈ પણ ઓર્થોપેડિક પ્રોબ્લેમ માટે આપ ધોરાજી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. અને રોજે સવારે અને બપોર પછી મારી ઓપીડી હોય છે. તો લોકોને જે કાંઈ જુનાગઢ રાજકોટના અત્યાર સુધી ધક્કા ખાવા પડતા હતા એ હવે ઓછા થઈ જશે, કારણ કે તમે અહીંયા બતાવી શકશો. સાહેબ, લોકોને કઈ રીતે સારવાર મળશે, કઈ રીતે લોકોને અહીંયા ઉપલબ્ધ સારવારની અંદર જે રેગ્યુલર ઓપીડી, નાના મોટા જે કાંઈ પ્લાસ્ટર છે, ફ્રેક્ચરની સારવાર છે, સાંધાના દુખાવા, આર્થરાઇટિસ, વાના દુખાવા, એ બધી સારવાર તમને અહીંયા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં મળશે. સાહેબ, રોજની કેટલી ઓપીડી હોય છે તમે આવ્યા પછી? રોજની અહીંયા ઓપીડી ઓલમોસ્ટ તમારે 100 આજુબાજુ તો થઈ જાય છે. એક અઠવાડિયું તો એક અઠવાડિયાથી રોજની સરેરાશ 100ની એવરેજ આવે છે. મતલબ રોજે 100 લોકો તો સારવાર અહીંયા લે છે. સાહેબ, આપ આવ્યા છો હોસ્પિટલની અંદર, તો કેવી આમ હદાની કોઈ તકલીફો છે ને કેટલા આવા પેશન્ટ તમે જોયા હશો તમે આવ્યા? ઘણા બધા લોકોને અત્યાર સુધી તકલીફ પડતી હતી. લોકોને જુનાગઢ રાજકોટ જવું પડતું હતું. તો હવે મતલબ ઘણા બધા લોકોને ઓર્થોપેડિક પ્રોબ્લેમ આજે બહુ જ કોમન છે, કારણ કે ઉંમરના લીધે લોકોના સાંધા ઘસાવાનું આ તે બધું હોય જ છે. બધા લોકોને ઘરમાં કોઈને કોઈ ઓર્થોપેડિક પ્રોબ્લેમ હોય છે, તો એ બધા લોકોને ઉપયોગી થાય છે. હું ડૉક્ટર જયેશ વસેટિયન SDS ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. ધોરાજી સરકારી હોસ્પિટલના ઇતિહાસમાં સૌપ્રથમ સરકારશ્રી દ્વારા ઓર્થોપેડિક સર્જનની પ્રથમ નિમણૂક થઈ છે. ડૉક્ટર વૈષ્ણવાની રેગ્યુલરલી હમણાં તો ઓપીડી રેગ્યુલર સવાર સાંજ ચલાવે છે. અને જે સાહેબે જે શરૂઆતની ઓપીડી છે ઓર્થોપેડિકમાં અમારા અત્યાર સુધી ડેપ્યુટેશન ઉપર આવતા હતા, અને એ પણ અઠવાડિયામાં 2 દિવસ હતા. હવે નિયમિત ઓપીડીમાં સાહેબ મળશે. ઓર્થોપેડિકના જે પહેલી વારનું પોસ્ટિંગ છે, એટલે જે પણ સાધનો, ઇક્વિપમેન્ટ જે પણ જરૂરી પડે એ અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને ટૂંક સમયમાં મેળવી લઈશું. ઓર્થોપેડિક ઓટી અમારી હોસ્પિટલમાં નથી. અમે આ અંગે લોકેશન અને સાઇટ અમારું જે PWD કહેવાય PAUના સંપર્કમાં રહી અને જેમ બને તેમ ઓર્થોપેડિક ઓટી ચાલુ થાય તો ધોરાજી અને આજુબાજુ જે તાલુકા છે એને ઓર્થોપેડિકને લગતી સારવાર મળી છે. જય હિન્દ, જય ભારત.